અને YouTube દ્વારા માર્ગદર્શન આપીએ છીએ. આનાથી ખાલી ખેડૂતો સુખી નથી થતા, ખાલી ખેડૂતો જ વખાણ કરશે એમ નહીં. જે ઓફિસમાં હું જાઉં ત્યાં ઓફિસના કર્મચારીઓ પ્રથમ વખત હમણાં જામનગર હમણાં જવાનું થયું, તંતી સાહેબ ઊભા થઈ જાઓ. આમની સાથે હમણાં જામનગર ડીએલઆર માંગ્યો. જે કામ લોચે પડેલું હતું, સરળતાથી થાય એમ નહોતું, જેના ટેબલ ઉપર ફાઇલ હતી એને સરો કઈ ફાઇલ બીજાને આપી દીધી હતી ને. હું ગયો એટલે કે ઓ રમણીકભાઈ તમે આવ્યા કે તમારા દર્શન તો દુર્લભ છે, પેલા તો પગે લાગ્યો અને કે મારે તમને રાજકોટ મળવા આવવાની ઘણો સમયથી ઈચ્છા હતી, તમે અહીં પધાર્યા અમારો અહોભાગ્ય. એટલો આનંદિત થઈ ગયો. પછી મેં કીધું આ એક કેસના સંદર્ભમાં છે. મને કે ફાઇલ તો મોકલાવી દીધી, લાવ કાઢી આવું કે જઈને ઓલા ભાઈ ફાઇલ કાઢી આવ્યો. ફાઇલ કાઢી આવીને કે આજે રમણીકભાઈ એ કામ કરતા પહેલા બધાને ઓળખાણ કરાવી કે આપણે રમણીકભાઈના વિડીયો જોઈ છે ને રમણીકભાઈ પોતે આવ્યા છે. પછી મેં કીધું તમે તારું કામ કરો, બહાર બેઠો હતો એના સાહેબ પાસે ગયો ડીએલઆર પાસે. ડીએલઆર ત્યાં તો ફાઇલ આપણે રવાના કરી દીધી, મોકલી દીધી કે રમણીકભાઈ આવ્યા છે. તો એ ઓળખતા હતા ડીએલઆર સાહેબ, એ કે લેતા આવો. એ આવ્યા એને કીધું રમણીકભાઈ તમે બહુ સારું કામ કરો છો કે જે ખેડૂતોને અમે નથી સમજાવી શકતા અને અમારું તો માનતા જ નથી. તો તમારું કાંઈક તો માને છે ને એના કારણે અમારા કામ સરળ થાય છે. પછી ઓલો સર્વેયર આવ્યો. સર્વેયરે શું કીધું કે હું ક્યાંય પણ જાઉં ને એટલે પેલા વિડીયો લિંક કાઢો, તારો મોબાઈલ નંબર બોલ, મોબાઈલ નંબર લિંક નાખી દઉં, જા રમણીકભાઈ પેલા સાંભળી લે. તો કે અમારા કામ સરળ થાય. હા હકીકતની વાત કરીએ કેટલા દિવસ થયા? 15 દિવસ રિસેન્ટલી થયા છે. અને એટલું જ નહીં, ઓલો જે બીજો લોચાવાળો હતો ને જે આડા પગ કરતો હતો ને એની તો આડા પગ કરવાની બહુ જાજી બોલી હતી ઈચ્છા. અને આને ખબર છે કે આડા પગ કરવાવાળા કેવા હોય. જાડીઓ ક્યાં ગયો? ક્લાસ 1 અધિકારી સામેનો છે. આડા પગ એવા કરતો હતો કે વાત જવા દો તો એ ઓળખાણ ન કાઢવાની આપણે કે હું શું છું. એ કહેવાનું YouTube માં જઈને રમણીકભાઈ કોટલી લખ કે તમે પોતે? હા પોતે. એ પછી આવ્યો નથી. એટલે ઘણાને આડા પગ કરવાની ઈચ્છા છે, પણ તમારી પ્રતિભા સારી હોય કે તમે ખોટું નથી કરતા, સાચું સમજાવો છો, તો એના કારણે ખેડૂતોય સ્વીકારે અને અધિકારીઓ સ્વીકારે. અધિકારીને સમજી લો કામ કરવા છે, આપણા કામ કરવા જ તાને ને. ઓલો માનતો નહોતો, એક ખેડૂત ન માને તેવું ન થાય અને એ સીધો દોર થઈ ગયો, માની ગયો અને કામ પતી ગયું. થોડુંક આપણે જાતું કર્યું, એમને જ મેં કીધું કે 6 ગુંઠા જમીન તમે જાતી કરો.